વિભાગની ટીમ ફરી એક વખત એક્શનમાં આવી। વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ ફરી એક વખત એક્શનમાં આવી છે। ટીમ દ્વારા ખાસ ફૂડ ટેસ્ટિંગ વાહનને સાથે રાખી વિવિધ સ્થળો પરથી ફૂડના નમૂના લીધા હતા અને સ્થળ પર જ ફૂડ ટેસ્ટિંગ વાનમાં ફૂડનું ચેકિંગ કર્યું હતું। ટીમ દ્વારા વડોદરાની વિવિધ ફરસાણની દુકાનો, આઈસ્ક્રીમ પાર્લર, પાણીના જગવાળા અને રસના કોલા સેન્ટરો પર આરોગ્યલક્ષી તપાસ હાથ ધરી હતી। હાલ ગરમીની સિઝન ચાલી રહી છે ત્યારે કેટલાક લેભાગુ વેપારીઓ બિનઆરોગ્યપ્રદ ખોરાક વેચી નાગરિકોના આરોગ્ય સાથે ચેડા ન કરે તે માટે પાલિકાની ટીમ ફરી એક વખત સક્રિય બની છે, જેમાં ટીમ દ્વારા રાજમહેલ રોડ, રાવપુરા માર્કેટ અને કારેલીબાગ સહિતના વિસ્તારોમાં આરોગ્યલક્ષી ચેકિંગની કાર્યવાહી હાથ ધરી રહ્યા છે। આરોગ્ય વિભાગે વેપારીઓ દ્વારા વેચવામાં આવતો ખોરાક ઉપરાંત જરૂરી લાયસન્સની પણ તપાસ હાથ ધરી હતી અને જરૂરી નમૂના લીધા હતા। તો બીજી તરફ વેપારીઓ પણ પાલિકાની કામગીરીને બિરદાવી રહ્યા છે। આવા જ પ્રકારનું ફૂડ ચેકિંગ સમયાંતરે થવું જ જોઈએ તેવું ઈચ્છી રહ્યા છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। એ વસ્તુ તમે કેવી રીતે ખબર પડે કે આ હાનિકારક છે? આમાં છે ને એકચ્યુઅલી બધા આમાં અમુક કેમિકલ્સ જે આવે કે જે એડ કરવાના હોય, લાઈક ઇથર છે, HCl છે, એના થ્રુ છે ને કલર મીન્સ દેખાય એમાં, અને એમાં છે ને વોટર એડ કરી અગર કલર છે ને રિમૂવ થઈ જાય તો એમાં સિન્થેસાઇઝ્ડ કલર ના હોય, એન્ડ અગર નીચે એમનામ જ કલર દેખાય તો એમાં કલર પ્રેઝન્ટ છે। જે હમણાં સેમ્પલ લીધા છે એ કેવા છે? ઓલ ઓકે છે કે એમાં? ના, એ બધા ઓલ ઓકે છે, એમાં કશું હજુ આવ્યું નથી। બાકી ઓઇલના બી અત્યારે TPC ને બધું કરેલું છે, એમાં બી અત્યાર સુધીમાં હજુ કશું આવ્યું નથી। અગર આવશે તો પછી હવે। આપનું નામ મેડમ? ખુશાલી રામોલિયા। ચલો, આજે વડોદરા મહાનગરપાલિકાની ટીમ ઉનાળો આવતા ફરી એક વખત સક્રિય થઈ છે। કઈ કઈ જગ્યાએ શેનું ચેકિંગ હાથ ધર્યું? ઉનાળાની ઋતુ દરમિયાન આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી વાન લઈ અને અમે રાજમહેલ રોડથી લઈને કીર્તિસ્તંભનો વિસ્તાર ચેકિંગ હાથ ધરે છે અને તેમાં કેટલીક ફૂડ વેન્ડિંગ એસ્ટાબ્લિશમેન્ટ છે, કેટલાક રેસ્ટોરન્ટ અને કેટલીક આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સની દુકાનો ચેકિંગ હાથ ધરેલ છે। તેમને ત્યાંથી અમે રો મટીરિયલ તેમજ તૈયાર ખોરાક લઈ અને ફૂડ સેફ્ટી વાન દ્વારા ચેકિંગ હાથ ધરેલ છે। કઈ કઈ વસ્તુના સેમ્પલો લીધા છે આપણે? આજરોજ અમે જુદી જુદી પ્રકારની ચટણીઓ, જે વડાપાઉંમાં જે ડ્રાય મસાલો વપરાય છે, તેમજ જુદી જુદી જાતના ફ્લેવરના આઈસ્ક્રીમ અને તેલ, બેસન, ફાફડા, જલેબીના પણ નમૂના લીધા છે। એવી વસ્તુ હતી જે નાશ કરવી પડી છે? હાલ સ્થળ પર એમને એવી કોઈ વસ્તુ જોવા મળેલ નથી। કુલ કેટલી દુકાનો હશે જેની પર ચેકિંગ હાથ ધર્યું છે અંદાજિત? હમણાં સુધી અમે લગભગ 7 થી 8 દુકાનો અને લગભગ 6 થી 7 લારીઓ જે ફૂડ પ્રિપેર કરી અને ગ્રાહકોને આપે છે તેનું હાથ ચેકિંગ કરે છે। Subscribe now and press the bell icon. Never miss an update.